હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીએશો ક્લાસ. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 ગુજરાતી દ્વિતીય સત્ર તેમાં છેલ્લું કવિતા છે સુભાષિતો. કવિતા એટલે અહીંયા તમને સુવિચારો આપ્યા છે અને એના વિશેની આપણે સમજ મેળવવાની છે. અહીંયા તમને જે સુવિચારો આપેલા છે તો એ અલગ અલગ એમના જે કવિ છે એમના નામ પણ આપેલા છે. તમે જોઈ શકો છો દરેક સુવિચારના લખનાર કવિ અલગ છે. આપણે થોડું સુવિચાર વિશે ટૂંકમાં માહિતી જોઈ લઈએ. એકલ દેતા દાન જે એકલ જજુત જંગ, એકલ જગ નિંદા સહે એ વીરોને સંગ. તો અહીંયા જે એકલા દાન આપે છે અને એકલા જજુમે છે મેદાનમાં એ સાચો શૂરવીર છે. જે જગ નિંદા સહે એકલા એટલે કે જે લોકોની નિંદા પણ એકલા સહે છે તે શૂરવીરને ધન્યવાદ પાઠવ્યા છે. મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહીં જુએ, ઉદ્યમી હો હસ્તની રેખા નહીં જુએ. એટલે કે જેનું મંજિલ ધ્યેય નક્કી હોય છે એ આજુબાજુ રસ્તા જોતા નથી. જેણે નક્કી કર્યું હોય કે મારે મોટા થઈને ડૉક્ટર બનવું છે તો એને બીજી પ્રવૃત્તિઓમાં રસ રહેતો જ નથી. જે મહેનતી ઉદ્યમી એટલે કે મહેનતી વ્યક્તિ હોય તે હાથની રેખાઓ જોતું નથી કે ભાઈ મારે કેટલા પૈસા લખેલા છે હાથમાં. દાનેશ્વરીનું કામ છે ખૈરાત વહેંચવી, યાચકની જાતને કદી દાતા નહીં જુએ. જે દાન હોય આપનાર દાતા હોય એ ખરો દાતા એ જ છે જે યાચકની જાત જોતો નથી. એટલે કે તમે દાન આપો છો ત્યારે સામે કોને આપો છો એ જરૂરી નથી. યાચક એટલે કે જે દાન લે છે તે માગનાર. આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત, જગમાં એવા જનમિયા અગરબત્તીને સંત. એટલે કે આ દુહાની અંદર કવિ શું કહેવા માગે છે કે પોતાની જાતને ઘસી નાખી અન્યને સુખી અને સદ્ગુણી બનાવવા મથતા સંત અને અગરબત્તીનો મહિમા ગાયો છે. જેમ અગરબત્તી પોતાની સુવાસથી આખા રૂમમાં તમે જે જગ્યાએ સળગાવી એ આખી જે જગ્યા હોય ત્યાં બધું સુવાસિત કરી દે છે, એમ સંત વ્યક્તિ પણ એવી જ હોય છે. તે પોતાના સારા કામોથી, સારા વિચારોથી આજુબાજુના લોકોમાં સારા કામ અને ભક્તિ પ્રત્યેની ભાવના જગાડે છે. એટલે સંત અને અગરબત્તીને અહીંયા સરખાવ્યા છે. ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને ખરેખર નમ્રતા શું છે જમાનાને બતાવે છે. તો અહીંયા કવિએ નમ્રતાનો મહિમા સુપેરે સમજાવ્યો છે, એટલે કે સારી રીતે સમજાવ્યો છે. જે વૃક્ષની ડાળીને ફળ વધારે હોય છે તે વૃક્ષની ડાળી તમે જુઓ નમેલી હોય છે, ફળોના વજનથી એ નમેલી હોય છે. તો અહીંયા ડાળીઓના દ્વારા કવિ એમ કહેવા માગે છે કે એને વધારે ફળ છે તો પણ એને અભિમાન નથી, એ નમી જાય છે જેથી બીજા લોકો એ ફળને લઈ શકે. તો એ જ રીતે આપણે જેમ જેમ ઊંચા પદ ઉપર જઈએ, આગળ જીવનમાં પ્રગતિ કરીએ તેમ તેમ આપણે વિનમ્ર થવું જોઈએ, નમ્ર બનવું જોઈએ. ચે ઠરે દુખડા ઠરે ઠરી જાય ખટરાગ, પણ ઈર્ખાની આગ ઠારે તેમ બમણી બળે. તો અહીંયા આ પંક્તિમાં કવિ એમ કહેવા માગે છે કે ઈર્ષા ચિતા, ચે એટલે કે ચિતા, જેમ જેમ ચિતા આપણે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય એની ચિતા હોય એ સળગાવીએ તો જેમ જેમ એ ચિતા સળગતી પૂરી થતી જાય એમ એમ લોકોના જે દુખડા હોય એ ઓછા થતા જાય. એટલે કે એમનું મન શાંત થતું જાય ધીમે ધીમે. ચિતા ઠરે અને એની સાથે બધા દુઃખ કજિયા કંકાસ હોય એ પણ શમી જાય છે. પરંતુ ઈર્ષા એક એવી વસ્તુ છે કે જેને જેમ ઠારો એમ બમણી વધતી જાય છે. એટલે કે આપણે ઈર્ષા કરવી જોઈએ નહીં. એક વખત ઈર્ષામાં તમે પડી જાઓ છો તો એમાંથી બહાર નીકળી શકતા નથી. ઈર્ષારૂપી આગ ઠરતી નથી. આ સુભાષિતમાં સરસ રીતે વ્યક્ત થયો છે. તો અહીંયા સુભાષિતોની અંદર તમને પરીક્ષામાં કોઈ પણ એક સુભાષિતનો અર્થ સમજાવવાનું પૂછાઈ શકે છે અથવા તો અર્થ આપેલો સુભાષિત લખવાનું પણ પૂછાઈ શકે છે. તો આપણે ખાસ એના અર્થ ધ્યાનમાં રાખીશું. હવે આપણે અભ્યાસના પ્રશ્નોની ચર્ચા કરીશું. સાચો વિકલ્પ શોધો. પહેલું છે રા વી પાઠકનું તખલ્લુસ નામ. તો અહીંયા તમને જે
સુભાષિત આપેલું છે રામાયણ વિશ્વનાથ પાઠક, તો એમનું તખલ્લુસ નામ એટલે કે એમનું ઉપનામ શું છે? તો એમનું ઉપનામ છે શેષ. તો અહીંયા આપણો જવાબ આવશે ક. દરેક જે કવિ હોય છે એમના ઉપનામ આપેલા હોય છે. તો તમે જેમ દરેક પાઠમાં તમે કવિ વિશેની માહિતી જુઓ છો, એના અંદર તમે એના ઉપનામ જોઈ શકો છો અને પરીક્ષામાં પૂછાઈ પણ શકે છે. બીજું છે અહીં મંજિલ એટલે શું? તો મંજિલ એટલે માળ, મજલો, રસ્તો કે ધ્યેય? તો અહીંયા મંજિલ એટલે કે ધ્યેયની વાત છે. તમે જીવનમાં શું ધ્યેય નક્કી કર્યો છે? પ્રશ્ન 3 છે ધૂપ બધે પ્રસરંતનો અર્થ, એનો અર્થ શું થાય? કીર્તિ ફેલાવી, ધૂપ બધી જ જગ્યાએ પ્રસરાવો, સુગંધ ફેલાવી કે ધુમાડો ફેલાવો? તો અહીંયા કીર્તિ ફેલાવવાની વાત છે, એટલે કે આપણા સારા કામોથી આપણે આજુબાજુનું વાતાવરણ આપણા કર્મોથી સુવાસિત કરી દઈએ. ચોથું છે ઈર્ષારૂપી આગને ખાલી જગ્યાથી પણ વધારે દાહક બતાવી છે. તો અહીંયા ચિતા, ક્રોધ, ગુસ્સો કે ચિંતા? તો અહીંયા ચિંતા એટલે કે આપણે કોઈ ટેન્શન લઈએ તે, ક્રોધ ગુસ્સો તો આવે જ નહીં. અહીંયા ચિત્તા, અહીંયા થોડું ચિત્તા કરી દીધું છે, પરંતુ એને કઈ રીતે લખાશે? તો ચિતા, આ રીતે ત જોડેલો આવશે નહીં. તો અહીંયા સાચો એનો અક્ષર આવશે ચિતા. તો અહીં આપણો જવાબ આવશે કચ્છ, પરંતુ આપણે એ ધ્યાન રાખીશું. કદાચ લખવાનું પૂછાય તો આપણે એ ધ્યાન રાખીશું. આ રીતે આ તો ચિત્તા થઈ જશે, તો પ્રાણીનું નામ થઈ જશે. એટલા માટે આપણે લખવામાં થોડું ધ્યાન રાખીશું. ચિતા. કેટલો ફરક પડે છે અહીંયા? ચિતા, ચિત્તા તો પણ પ્રાણીનું નામ, અને અહીંયા ચિંતા જો તમે મીંડું મૂકી દો ભૂલથી તો પણ શબ્દનો અર્થ બદલાઈ જાય છે. એટલા માટે જ ગુજરાતી ભાષા જે છે એ ખૂબ જ ભારે છે. પ્રશ્ન 2 છે નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો. પહેલું છે કવિ કેવા શૂરવીરને શાબાશી આપે છે? તો અહીંયા તમે જોઈ ગયા છો કે જે શૂરવીર કેવા શૂરવીરને શાબાશી આપે છે? તો એકલ દેતા દાન, એટલે કે જે દાન આપવામાં જે જંગની અંદર યુદ્ધના મેદાનમાં એકલો જજુમે છે, જગની નિંદા એકલો સહન કરે છે, તેવા શૂરવીરને શાબાશી આપે છે. તો કોને શાબાશી આપે છે? તો દાન આપવામાં, જગમાં જજુમવામાં અને જગની નિંદા કરવામાં જે એકલો સહન કરે છે તેને શાબાશી આપે છે. સાચો દાતા કોણ છે? તો સાચો દાતા એ છે જે પોતાના યાચકની જાતને જોતો નથી. ટૂંકમાં પ્રશ્નો છે, તમે સરસ રીતે લખી શકો છો. સાચો દાતા કોણ છે? સાચો દાતા એ છે જે યાચકની જાત કદી જોતો નથી. ત્રીજો પ્રશ્ન છે ડાળીઓ ક્યારે નમી જાય છે? તો ડાળીઓ પર જ્યારે ફળ બેસે છે ત્યારે તે નમી જાય છે. જેટલા ફળો વધારે આવે તેમ તે વધારે નમતું જાય છે. ચોથું છે જગતમાં કઈ આગ ઠારવાથી બમણી થાય છે? તો ઈર્ષારૂપી આગ. ઈર્ષારૂપી આગ ઠારવાથી બમણી થાય છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ. પહેલું છે કવિને મતે ઉદ્યમી માણસ કેવો હોય? તો કવિના મતે ઉદ્યમી એટલે કે મહેનતી માણસ એ છે જે કદી હાથની રેખાઓ જોતો નથી. તે સતત અને સખત મહેનત કરતો રહે છે. પોતાના નસીબનો વાંક લઈને બેસી રહેતો નથી. જેને ભગવાને જન્મથી હાથ નથી હોતા એવા લોકો પણ નસીબ લઈને આવે છે. તમે ગૂગલ ઉપર સર્ચ મારશો તો તમને આવા ઘણા બધા લોકો જોવા મળશે કે જેમના હાથ નથી હોતા છતાં પણ એ કામ કરે છે. બીજો પ્રશ્ન છે અગરબત્તીની જેમ અન્યના જીવનને સુવાસિત કરવા તમે શું શું કરી શકો? તો અગરબત્તીની જેમ અન્યના જીવનને સુવાસિત કરવા અમે એકબીજા સાથે હળીમળીને રહીશું, સુખ દુઃખમાં એમને સાથ આપીશું અને મદદ કરીશું. તો એકબીજા સાથે સંપીને રહેવું એ જ મહત્ત્વનું છે.
પ્રશ્ન 3 છે, સંત અને અગરબત્તીનો મહિમા શા માટે ગવાયો છે? તો કેમ સંત અને અગરબત્તી? તો સંત અને અગરબત્તી બંને પોતાની જાતને બાળીને બીજાને સુખી કરે છે અને સુગંધ ફેલાવે છે. સંત વ્યક્તિ હોય તો એ જે સંસારની મોહમાયા છે ત્યાગી દે છે અને સારા વિચારો અને સારા કર્મોથી આજુબાજુના વાતાવરણને સારું બનાવે છે. એટલા માટે સંતને અગરબત્તી સાથે સરખાવે છે અને સંત અને અગરબત્તીનો મહિમા ગવાયો છે. ચોથો પ્રશ્ન છે, કવિ નમેલી ડાળીઓ દ્વારા શું સૂચવે છે? તો કવિ નમેલી ડાળીઓ દ્વારા નમ્રતાનું મહત્ત્વ સૂચવે છે. જે વૃક્ષની ડાળી પર વધારે ફળ હોય તે નમી જાય છે, તેમ આપણી પાસે વધારે ધન, સત્તા, ખુશી હોય ત્યારે આપણે નમીને વિનમ્રથી રહેવું જોઈએ. જો તમે ક્લાસમાં પણ જોશો તો લગભગ જે વિદ્યાર્થી હોશિયાર હશે એ એટલો જ વિનમ્ર હશે અને જે ઠોઠ હશે એ મસ્તીખોર હશે. ખાસ કરીને એવું હોય છે. 5મો પ્રશ્ન છે, શું ઈર્ષાની આગ ઠારી શકાય? કેવી રીતે? તો હા, ઈર્ષાની આગ ઠારી શકાય છે. તો ઈર્ષાની આગ આપણે એકબીજા સાથે હળીમળીને પ્રેમથી રહીને આપણે ઈર્ષાને નાબૂદ કરી શકીએ છીએ. પ્રશ્ન 2 છે, નીચે આપેલ વિશિષ્ટ બોલીના શબ્દોના માન્ય ભાષા રૂપો આપો. તો અહીંયા જનમ્યા તો જન્મ્યા, તો અહીંયા જમ્યા તો જમ્યા ન કહેવાય, એને આપણે માન્ય ભાષામાં લખીએ તો જમ્યા. બોલિયા તો બોલ્યા. પ્રગટ્યા તો પ્રગટ્યા. અને રમ્યા તો રમ્યા. તો માન્ય શબ્દો આ રીતે આપણે પરીક્ષામાં પૂછાઈ શકે છે કે માન્ય શબ્દ ભાષારૂપ એનું લખો, તો આ રીતે લખવાનું રહેશે. પ્રશ્ન 3 છે, તમારા ઘરમાં કે મહોલ્લામાં બોલાતા લોકબોલીના 10 શબ્દો લખો. એટલે લોકબોલી એટલે કે જે લોકો દ્વારા બોલાતા હોય પરંતુ એ માન્ય શબ્દ હોય નહીં. અહીંયા આ રીતે માન્ય ભાષામાં એ શબ્દ હોય નહીં. આ શબ્દો માટેના માન્ય શબ્દ તમારા શિક્ષક પાસેથી જાણીને લખો. પછી એને શબ્દકોશના ક્રમમાં ગોઠવો અને આ શબ્દોનો તમારે વાક્ય પ્રયોગ પણ કરવાનો રહેશે. તો આપણે પહેલાં એ શબ્દો જોઈ લઈએ. તો લોકબોલીના શબ્દો છે ભૂ, તો એટલે કે પાણી. અહીંયા વાક્ય પ્રયોગ જો, મારે ભૂ પીવું છે. ઘણી વખત બાળકો બોલતા હોય છે પછી, પરંતુ એનો માન્ય શબ્દ છે પછી. તારો નંબર મારા પછી આવશે. હેંડો એટલે કે ચાલો, ચાલો ફરવા જઈએ. પાલું એટલે કે ગ્લાસ, પાલામાં દૂધ પીધું. મેહોણા તો મહેસાણા. આ માન્ય શબ્દ નથી, તે મહેસાણામાં રહે છે. કુણ એટલે કે કોણ, તારા ઘરે કોણ આવ્યું છે, એટલે એનો અર્થ થાય છે કોણ. ચમ તો કેમ, તું ચમ મોડો આવ્યો, તો અહીંયા એ પણ તમે જોઈ શકો છો. ખેતર, અહીંયા બાળકો ઘણી વખત પોતાનું જે ખેતર હોય છે ખેતર રજા ચિઠ્ઠીમાં પણ લખે છે મારે ખેતરમાં જવાનું છે, તો અહીંયા ખેતર નહીં પરંતુ ખેતર અર્થ થશે મારા ખેતરમાં ઝાર વાવી છે. મગ્યા, જગ્યાને મગ્યા પણ બોલતા હોય છે, આ મારી મગ્યા છે. સીસ પેન એટલે કે પેન્સિલ, આ કોની સીસ પેન છે. તો આ બધા જે શબ્દો છે લોકબોલીના શબ્દો છે અને લોકો હોય છે જે વર્ષોથી બોલતા હોય છે પરંતુ એનો માન્ય શબ્દ નથી. હવે તમને આ જે શબ્દો છે બધા શબ્દો તમારે લખવાના છે અને પછી એને શબ્દકોશના ક્રમમાં તમે જાતે ગોઠવી શકો છો. તો એ ગોઠવવાનું રહેશે. પ્રશ્ન 4 છે, નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણો ઓળખીને અલગ લખો. તો અહીંયા ક્રિયા વિશેષણ કોને કહીશું એના વિશે આપણે થોડું જોઈ લઈએ. તો ક્રિયા વિશેષણ એટલે કે જે તમને જે ક્રિયાપદ આપેલું હોય એ ક્રિયાપદમાં આગળ વિશેષણ મૂકેલું હોય તો એને ક્રિયા વિશેષણ કહીશું.
તે નીચે ઉતરી. અહીંયા ઉતરવાની ક્રિયા છે, પરંતુ સડસડાટ નીચે ઉતરી. તો અહીંયા નીચે ઉતરી પણ કેવી રીતે ઉતરી? તો સડસડાટ. તો સડસડાટ એ ક્રિયા વિશેષણ છે. વિશેષણ તો ખરું, પરંતુ એ ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે, એટલા માટે એને આપણે ક્રિયા વિશેષણ કહીશું. મેહુલ ધીમે ધીમે લખે છે, પરંતુ કેવું? ધીમે ધીમે લખે છે, તો એ ક્રિયા વિશેષણ છે. હારને સાચવીને થેલીમાં મૂક્યો. તો થેલીમાં મૂક્યો, પરંતુ કેવી રીતે? સાચવીને. જ્યારે તમે કેવી રીતે એ પ્રશ્ન પૂછશો તો તમને ક્રિયા વિશેષણ મળી રહેશે. ભારતી હસે છે, તો કેવી રીતે હસે છે? તો મોટેથી હસે છે. આશા ઝડપથી દોડે છે. કેવી રીતે દોડે છે? ઝડપથી દોડે છે. તો આ બધા એ ક્રિયા વિશેષણ છે. તો તમે જો ક્રિયા વિશેષણ વિશે હવે સમજી ગયા હો તો ખૂબ જ સરળતાથી આ તમે પ્રશ્ન 4ના જવાબો લખી શકો છો. પહેલું છે માલા સરસ લખે છે. તો લખે છે એ આપણું ક્રિયાપદ છે, પરંતુ કેવી રીતે લખે છે? તો સરસ લખે છે. તો ક્રિયા વિશેષણ કયું છે? સરસ. અહીંયા કહ્યું છે કે ક્રિયા વિશેષણો ઓળખીને અલગ લખો. તો તમારે આ રીતે અલગ લખવાનું રહેશે. પછી તેઓ હળવેકથી બોલ્યા. બોલ્યા એ ક્રિયાપદ છે. કઈ રીતે બોલ્યા? હળવેકથી. તો હળવેકથી એ ક્રિયા વિશેષણ છે. ફૂલ ઝાડ પર એ અખૂટ વાલ વરસાવે છે. વાલ વરસાવે છે, પરંતુ કેવો? તો અખૂટ વાલ. કદી ખૂટે ન તેવો, ખૂબ જ. ભારતી અત્યારે હસે છે. તો હસે છે ક્યારે? અત્યારે. અને છેલ્લું છે મિત્તલ આંગણામાં રમે છે. તો મિત્તલ રમે છે. ક્યાં રમે છે? તો આંગણામાં. તો આ બધા ક્રિયા વિશેષણો છે. તમે સાંભળેલા વાંચેલા દુહા સુભાષિતો વર્ગ સમક્ષ રજૂ કરો. પરીક્ષામાં પૂછાઈ શકે છે કે તમને આવડતા કોઈપણ 2 દુહા લખો, અથવા તો તમને આવડતા કોઈપણ 2 સુભાષિત લખો. તમને આવડતા કોઈપણ એક સુભાષિત લખી અને એનો અર્થ સમજાવો. આ રીતે પરીક્ષામાં પૂછાઈ શકે છે. શાળાના જે ભીંત સૂત્રો છે એ પસંદ કરી એક વિશે વિચાર વિસ્તાર કરો. એ પણ પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે છે. શાળાની અંદર ઘણા બધા ભીંત સૂત્રો હોય છે. ભીંત સૂત્રો એટલે કે વિદ્યા વિનયથી શોભે છે, અથવા તો પાણી અને વાણી વિચારીને વાપરો. આવા બધા જે સુવિચારો હોય છે, ભીંત સૂત્રો હોય છે, કચરો કચરાપેટીમાં નાખો. તો પછી એના વિશે તમારે એ બધા ભીંત સૂત્રો લખવાના રહેશે. અને પછી ગમે તે એક વિશે તમારે સમજાવવાનું રહેશે કે આ પંક્તિમાં કવિ એમ કહેવા માગે છે કે પાણી અને વાણી આપણે વિચારીને વાપરવું જોઈએ. પાણી એ જીવનની જરૂરિયાત છે. પાણી વગર જીવન શક્ય નથી, એટલે આપણે પાણી વિચારીને વાપરવું જોઈએ. અને વાણી તો આપણે જ્યારે કોઈને બોલીએ છીએ તો એ પાછું ખેંચી શકાતું નથી. જ્યારે કોઈને આપણે અપશબ્દો બોલી દઈએ છીએ તો એ આપણે પાછા ગળી શકતા નથી, અને સામેની વ્યક્તિ વચ્ચે આપણે સંબંધો બગડી જાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે પાણી અને વાણી વિચારીને વાપરો. તો આ રીતે તમે ભીંત સૂત્ર લખી અને એનો વિચાર વિસ્તાર પણ કરતા આવડવો જોઈએ. પરીક્ષામાં પૂછાઈ શકે છે. જાહેર સ્થળોએ લખેલા સુવિચાર સૂત્રો પંક્તિઓ લખો અને શાળામાં રજૂ કરો. તો તમે જે સુવિચારો સૂત્રો આવી પંક્તિઓ જોઈ હોય તો એ તમારે લખવાની રહેશે, જોવાની. થેન્ક યુ.